नन्दगुरुं भजे सदा। ॐ अवतारिणि श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्रीयुदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री रेवती बड़देव जी महाराजनी जय। श्रीमद् भागवत जीना प्रथम स्कंद में सूत पुराणी शौनकादिक ऋषिओने परीक्षितना जन्मनी कथा संभळावी रह्या छे। सूतजी बोले छे के हे ऋषिओ, अस्वस्थतामाए विचार कर्यो के उत्तराना गर्भनी अंदर बाळक पोषाई रह्यो छे, एनो नाश करी नाखो तो पांडवोनो वंश अटकी जाए। अस्वस्थतामां ए ब्रह्मास्त्र छोड्યું છે। એ વખતે કૃષ્ણ ભગવાન દ્વારકા જવા માટે તૈયાર થયા છે। ઉત્તરા દોડતા દોડતા ભગવાનની પાસે આવી અને કહે છે કે પ્રભુ, મને મોતનો જરાય ડર નથી। મને મારી માએ અને સાસુએ સમજાવ્યું છે કે મોતથી ડરીશ નહીં। હું માનું છું કે મોત તો જન્મની સાથે જ જન્મી ચૂક્યું છે, પણ મારા આત્માને દુઃખ થાય છે કે દુનિયા તમને આંગળી ચીતશે કે પાંડવો નારાયણના આશ્રિત બન્યા, પણ નારાયણના આશ્રયથી પાંડવોને શું મળ્યું? પાછળ કોઈ વાસ નાખનાર પણ રહ્યો નહીં। ત્યારે હે નારાયણ, તમને કલંક લાગશે, એટલે હું કહેવા આવી છું કે આ બાળકનું બ્રહ્માસ્ત્ર થકી રક્ષા કરો। સુતજી બોલે છે કે હે ઋષિઓ, કૃષ્ણ ભગવાન કોઈના ઉદરમાં પ્રવેશ કરતા નથી। આપણી દ્રષ્ટિ ભ્રમથી લાગે છે કે ભગવાન માતાના ઉદરમાં પધાર્યા છે, પણ ભગવાનને અજન્મા અને અયોની જ કહેવામાં આવે છે। એમનો જન્મ માનવના જન્મની માફક સંભવતો નથી, માટે જ ભગવાનના જન્મને સંતો પ્રાગટ્ય કહે છે। આજે દ્વારકાધીશને ઉત્તરાના ઉદરમાં પ્રવેશ કરવાનો સમય આવ્યો છે। પ્રભુએ સુદર્શન ચક્ર લઈ અને ઉત્તરાના ઉદરમાં પ્રવેશી બ્રહ્માસ્ત્રથી ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું છે। આ રીતે ગર્ભનું રક્ષણ કરી બહાર આવી પાંડવો સામે હાથ જોડી પ્રભુ કહે છે, હવે મને રજા આપો। અહીં આવ્યા અને મારો ઘણો સમય થઈ ગયો છે। દ્વારકામાં બધા મને યાદ કરતા હશે। ભગવાનની વિદાય સહન નહીં થવાથી પાંડવોની આંખમાંથી આંસુ આવી ગયા। પરમાત્માને વડાવા પાંડવોને જરાય ગમતું નથી।
સવાલ. પાંડવો ઈશ્વરથી દૂર થવા માંગતા નથી, ત્યારે આજે આપણે નારાયણનો ભાવ પણ પૂછવા માંગતા નથી. આ છે પાંડવો અને આપણી વચ્ચેનો તફાવત. માણસને પત્ની, પુત્ર, પૈસો સતત યાદ આવ્યા કરે, પણ ભગવાન યાદ ન આવે. માણસ બહાર ગામ જાય તો સાંજે પત્ની, પુત્રને કાયમ યાદ કરે, પણ અનેક રાતો જવા છતાં ભગવાન યાદ ન આવે. એ જ જીવનની કરુણતા છે. માણસને સુખમાં પૈસો અને પત્ની યાદ આવે છે અને દુઃખમાં ભગવાન યાદ આવે છે. આ આપણી અવળી ભક્તિ છે. સુખમાં જો ભગવાન ભૂલાતા ન હોય તો દુઃખ કદી જીવનમાં આવવાનું નથી. दुख में सब सुमिरन करे, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे तो दुख कहाँ से होय. सारी जिंदगी मौज मजा करी होय, क्यारे भगवान ने संभाळ्या न होय. दुख में घेराइए त्यारे आंसू लावी पगे लागीने कहे मने बचावो, मारी रक्षा करो. ત્યારે ભગવાન પણ કહેતા હોય છે, બેટા તો એ જ લાગનો છે. પાંડવોના જેવી આપણી સ્થિતિ અને ભક્તિ થાય તો જરૂર ભગવાન આપણી સાથે રહેવા તૈયાર છે. બાજુમાં જ મંદિર હોય પણ એક વાર દર્શન કરવાની આપણને શ્રદ્ધા નથી. માણસ બોલતો હોય છે કે મને સમય નથી મળતો, મારે એટલું બધું કામ છે ને કે મને સમય જ મળતો નથી. પણ પેલો કાર્ડ લઈ જશે ત્યારે કેમ ટાઈમ મળશે? પાંડવોને નારાયણ જાય છે નથી ગમતું. તે સમયે ઘટના ઘટી. ભગવાનના રથની સામે સફેદ વાળવાળા કુંતાજી આવીને ઊભા. એમની આંખમાંથી આંસુ જાય છે. હવે આવે છે કુંતાજીનું પાત્ર. અત્યાર સુધી 3 પાત્રો બતાવ્યા, હવે 4થું પાત્ર આવે છે કુંતાજીનું. દેખો સ્ત્રી શું કરી શકે છે. નારાયણને મેળવવા માટે આ લોકોએ શું કર્યું છે. એમના જીવનમાં ભગવાન કેવા વહાલા છે. દેહ પ્રત્યે જેટલો પ્રેમ રાખો છો એટલો પ્રેમ ભગવાનની સાથે થઈ જાય તો તુરત ભગવાન આપણી સમક્ષ હાજર થઈ દર્શન દે. આપણે દેહને કેટલો સાચવીએ છીએ, દેહનું કેટલું જતન કરીએ છીએ. દેહ અને દેહના સંબંધીઓમાં આપણને જેટલો પ્રેમ છે એટલો ભગવાનમાં પ્રેમ કરો. એવી આત્મબુદ્ધિ તો અભી આ પળમાં ભગવાનનો સાક્ષાત્કાર થાય. માનવીની એ જ નબળી કડી છે કે જે દેહના ઘણાક સંબંધી છે, જે દેહને સારી દુનિયા મદદ કરે છે, પરંતુ જેનું કોઈ સગું નથી. કે ભગવાન સિવાય એવા આત્માની કુશળતા કોઈ પૂછતું નથી. માણસ જ્યારે બહારગામ જાય છે ને ત્યારે એના દેહના સંબંધીઓ ભલામણ કરે, તારી તબિયત સાચવજે. ટ્રેનમાંથી નીચે ઉતારીએ એટલે રિસીવ કરવા આવેલા કે ભાઈ તબિયત તો સારી છે ને, પણ કોઈ એમ નહીં કહે તારા આત્માને સારું છે ને. જે શરીરને સારી રીતે સાચવવા છતાં એક દિવસ નાશ થઈ જવાનું છે. એનું જેટલું ધ્યાન રાખો છો એટલું ધ્યાન ભગવાનનું રાખો તો જરૂર માનવ દેવ બની શકે. માયાના બંધનમાંથી મુક્ત થઈ ભગવાનના ધામમાં જરૂર પહોંચે. છતે દેહે જીવન મુક્ત સ્થિતિ અનુભવે. સુતજી કહે છે કે હે ઋષિઓ, કુંતાજીની આંખમાં આંસુ આવ્યા છે. એમને રથની સામે સાડીનો પાલવ પાથરી માથું ઝુકાવ્યું. એમને આ રીતે પગે લાગતા જોઈ શર્મિંદા બનેલા પ્રભુ રથમાંથી નીચે ઉતર્યા. કુંતાજીને કહે છે, ફૈબા
એવું નહીં કરો, મને શરમ આવે છે. તમે મને વંદન કરો છો એ ઠીક નથી કરતા. હું તમને વંદન કરું એ વ્યવહાર ગણાય. ભગવાન સરળ છે, જીવાત્મા અક્કડ છે. ભગવાન વંદન કરી ખુશ થાય છે, જીવાત્માને વંદન કરતા શરમ લાગે છે. જોઈશો ને તો જણાય છે કે ઘણા લોકો બે હાથને પાછળ રાખી બાવળના ઠૂઠાની જેમ ઊભા હોય. ભગવાનને માથું પણ ન નમાવે, હાથ ન જોડે. લાગે છે કે તેવા લોકોને એમ થતું હશે કે આ હાથ ઈશ્વરને બતાવવા જેવા નથી. એ લોકો ભગવાનને એટલે વંદન નહીં કરતા હોય કે અમારે માથે પાપનો મોટો ગાંસડો છે, અને જો નમીએ ને તો માથા ઉપરથી નીચે પડી જાય તો અમારું શું થાય? ભગવાન વંદન કરીને ખુશ થાય, જ્યારે જીવાત્માને વંદન કરવું ગમતું નથી. ભગવાન બોલે છે, કુંતાજી, તમે મને પગે લાગો છો એ ઠીક કરો છો? તમે તો વડીલ છો, હું તમને પગે લાગુ છું. કુંતાજી બોલે છે, મારા જીવનમાં સતત તારો સહારો રહ્યો છે. જેટલી તે સહાય કરી છે એટલી સહાય મને કોઈએ કરી નથી. પ્રભુ, તારા ઉપકાર ક્યાં મોઢે કહું? કુંતાજી ભગવાનના ઉપકારને ભૂલતા નથી. પોતાને ત્યાં રાજ્ય મળ્યું, પોતે રાજમાતા થયા, છતાં ભગવાનના ઉપકારને ભૂલતા નથી. આપણને તો જ્યાં થોડું સુખ મળે તો આપણે તરત કહી દઈએ, હું ઈશ્વરમાં માનતો નથી. અને સામેથી બીજાની મસ્કરી કરીએ કે તું તો ભારે ભગત થઈ ગયો. પણ ઈશ્વર કહે, બેટા, તું મને નથી માનતો એ આજે બરાબર છે, પણ તારો છેલ્લો વરઘોડો જ્યારે નીકળશે ત્યારે તું ક્યાં જવાનો છે? તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. જે ભગવાન તન અને મન આદિ આપણી સર્વ ઇન્દ્રિયોના અને અંતઃકરણના, અરે સમગ્ર જીવનના નિયામક, અંતર્યામી અને કર્મફળ પ્રદાતા છે, જે આપણા સૌના મનના મર્મને એક કાલાવચ્છિન્ન જાણે છે, એવા ભગવાનની સામે તમે શું છુપાવો છો? જે ભગવાન તમારા હૃદયમાં બેઠો બેઠો તમારી સર્વ ક્રિયાઓની નોંધ લે છે, તેને છેતરવાની કોશિશ ન કરો. પ્રભુ બોલે છે, વ્યક્તિ વ્યક્તિને છેતરતી નથી, વ્યક્તિ ખુદ પોતાના આત્માને છેતરે છે. માનવ જીવનની એ કેવી કરુણતા છે! કુંતાજી સુખમાં પણ ભગવાન ભૂલતા નથી. તેઓ કહે છે, પ્રભુ, તારા કેટલા ઉપકાર યાદ કરું. તે તારા સુખને ભોગે મને સુખી કરીશ. ભગવાન કુંતાજીને હાથ જોડીને કહે છે, તેવું બધું તમે યાદ નહીં કરો. તમારે જે જોઈતું હોય માગી લો, હું જરૂર આપીશ. આ જે માગશો એ આપીશ. કુંતાજીએ હાથ જોડ્યા. ભાગવતજીના કુંતાજી અને ગોપીઓએ જે માગ્યું છે એવું કોઈને માગતા નહીં આવડે. ભાગવતજીની કથા એટલા માટે છે કે આપણું જીવન એના કદમે કદમે મિલાવીએ. કુંતાજી માગે છે કે પ્રભુ, તું મને આપવાનું કહે છે તો તારી પાસે એ માગું છું કે મારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હું કોઈ દિવસ દુઃખમાંથી મુક્ત ન થાઉં. મને દુઃખ આપજો. મારે માટે એક પછી એક દુઃખ આવ્યા જ કરે. પ્રભુ, તારી પાસે માગું છું કે મારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી દુઃખ રહ્યા કરે. ભગવાને કુંતાના મોઢા પર હાથ ધર્યા છે. આવું નહીં માગો. ઘણા વર્ષે આજે તમે રાજમાતા થયા છો, આજે આવું કેમ માગો છો? દુઃખ કેમ માગો છો? કુંતાજી બોલે છે, પ્રભુ, આજ મને સમજાય છે કે દુઃખમાં તું મને સતત યાદ આવ્યા કરેશ. તે સુખ મળતા જો ભૂલાઈ જાય તો આ બધું ઢોળાઈ જાય. વિપદ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદગુરો
ભવતો દર્શનમ યત સ્યાદ અપુનર્ભવ દર્શનાત. આ પ્રમાણે રામાયણમાં હનુમાનજી મહારાજ પણ માગે છે કે કૃપાનાથ, મારે માટે દુઃખનું કોઈ પણ કારણ હોય તો તે આપનું વિસ્મરણ જ છે. હે ભગવાન, તમારું સ્મરણ ન થાય એ સમય માટે મારે દુઃખનો જ કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજનનું હોય. વિપદો નૈવ વિપદ સંપદો નૈવ સંપદ, વિપદ વિસ્મરણમ વિષ્ણુ. ભગવાન ભૂલાય એ જ મોટામાં મોટું દુઃખ. જેટલું ભગવાનનું સ્મરણ થાય એટલું સુખ. સુખ અને દુઃખની વ્યાખ્યા આપણે જે માનીએ છીએ ખોટી. હનુમાનજી મહારાજ અને કુંતા માતા સુખની વ્યાખ્યા એ કરે છે કે પ્રભુ જેટલા યાદ આવે, જેટલું પ્રભુનું સ્મરણ થાય એટલું જ સુખ. માણસ એમ માને છે કે વધારે સંપત્તિ હોય એટલું સુખ. મારે માટે એ જ સંપત્તિ છે કે જેમાં સતત તું યાદ આવે. દુઃખમાં જો તું યાદ આવતો હોય તો મારુતિ કહે છે કે હે રામજી, મારા જીવનમાં દુઃખ આપજો. રામાયણના હનુમાનજી માગે, જો સુખમાં તું ભૂલાઈ જતો હોય તો તે સુખ મારે માટે સુખ નથી, એ જ દુઃખ છે. ભાગવતજીમાં કુંતાજી માગે છે, મને દુઃખ આપ કે જેથી સતત તું યાદ આવે. સુખમાં તું જો ભૂલાઈ જાય તો એ સુખ દુઃખમાં પરિણમી જશે, પછી દુઃખનો કોઈ આરો નહીં હોય. માટે જેમાં તું યાદ આવે એ સુખ, અને જેમાં તું ભૂલાઈ જાય એ દુઃખ. નારાયણ દુઃખમય સ્થિતિમાં યાદ આવ્યા કરતો હશે તો દુઃખ પણ સુખમાં ફેરવાઈ જશે. માટે ભગવાન સતત મારી દ્રષ્ટિપટ પર રહે એવી મારી માગણી છે. જેતલપુરના જીમણ ભગત અત્યંત ગરીબ સ્થિતિના છે. આર્થિક રીતે ગરીબાઈ એમના જીવનમાં અત્યંત વ્યાપી ગયેલી છે. છતાં એની સમજણ જ્ઞાની ભક્તને શોભે તેવી છે. તેઓને ભગવાન સ્વામિનારાયણમાં અત્યંત ભક્તિ ભાવ છે. તેથી એમને પ્રેમ ભાવથી અર્પણ કરેલ મઠનો રોટલો શ્રીજી મહારાજ પ્રેમથી આરોગ્યો છે. તે જીવન ભગત માને છે, આજે મારા જીવનમાં સમજાયું કે ભગવાનના અનુસંધાને દુઃખ સુખ બને છે. ભગવાનના અનુસંધાન સિવાય સુખ દુઃખ બની જાય છે. માટે હે પ્રભુ, સુખ આપો, પણ એમાં સતત તમારું સ્મરણ રહે એવી સન્મતિ પણ આપો. નીતિ કહે છે, વિપદ વિસ્મરણમ વિષ્ણુ સંપદ નારાયણ સ્મૃતિ. ભગવાન ભૂલાય એ જ વિપત્તિ કે દુઃખ છે. ભગવાનની સતત સ્મૃતિ રહે એ જ સાચી સંપત્તિ અને સુખ છે. ભગવાનની મૂર્તિ સાચા સુખનું અને આનંદનું ધામ છે. માટે તે પરમ શ્રેય મૂર્તિની અખંડ સ્મૃતિ રહે, એમના ચરણારવિંદમાં મનની અખંડ વૃત્તિ રહે, એ જ સાચું સુખ, એ જ સાચી સંપત્તિ. મુક્તાનંદ સ્વામીએ પણ ગાયું છે, રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખ દાયક જાણું. રે શ્યામ તમે સાચું નાણું. ધન્ય છે કુંતાજીની સમજણને. કુંતાજીના પાત્ર પછી આવે છે ભીષ્મનું પાત્ર. એ પાત્ર ખૂબ જ મનનીય છે.
એવા સમયમાં બાણ શૈયામાંથી ભીષ્મે આર્તનાદ કર્યો, હે ભગવાન, હે નારાયણ, હવે માફ કર, હું ક્યારનો રાહ જોઉં છું, મને અંતકાળે આપના અલૌકિક દર્શન આપવા કૃપા કરો. ભીષ્મના આર્તનાદે દ્વારકાધીશના હૃદયને હચમચાવી નાખ્યું. ભીષ્મના અવાજને સાંભળી પ્રભુ બોલે છે, હું હસ્તિનાપુર પાછો ફરું છું, દ્વારકા નથી જવું. સ્વામિનારાયણ ભગવાન બોલતા, ભગવાન બધું કરી શકે છે પણ ભક્તને નારાજ નથી કરી શકતા. હું મારા ભક્તને સુખીઓ કરવા સદાયને માટે એની પીછે પીછે ભમું છું. શ્રી કૃષ્ણ નારાયણ હસ્તિનાપુર પાછા ફર્યા. ધર્મરાજા એટલે યુધિષ્ઠિરને ધર્મનો ઉપદેશ આપવા અને નીતિ શીખવાને બાને પાંડવો સાથે ભગવાન ભીષ્મ જ્યાં સૂતા છે ત્યાં આવ્યા. મહાન શૂરવીર યોદ્ધા ભીષ્મની આંખમાંથી આંસુ મીંડા પડવા. આજે એના હૃદયમાં પસ્તાવાનો પાર નથી. આજે એમને ભૂતકાળ યાદ આવવા માંડ્યો. તેઓ મનમાં વિચારે છે, જગતમાં મેદાન તો અર્જુન જીતી ગયો, મેં આખી જિંદગી બ્રહ્મચર્ય વ્રત પાડ્યું, પિતૃ આજ્ઞાનું અણીશુદ્ધ પાલન કર્યું, છતાં મને શું મળ્યું? ભાગ્યશાળી તો પાંડવો છે કે જેમના જીવનમાં ભગવાનનું બળ છે. એનું જ નામ જિંદગી છે, જેમાં ભગવાનનો સહારો હોય. ભગવાન સિવાય જીવન જીવવું નિરર્થક છે. શાકમાં સારે મસાલા નાખ્યા હોય પણ એક મીઠું ન નાખ્યું હોય ને, સ્વાદ કેવો આવે? લાખો રૂપિયાનો ચેક હોય પણ જેનું ખાતું છે ખાતેદાર વ્યક્તિ તે ચેકમાં પોતાની સહી ન કરે તો એ ચેક કેવળ કાગળ જ છે. એને ગજવામાં નાખવાથી ફાયદો શું? તો જે વ્યક્તિના જીવનમાં ભગવાન ન મળે એવી જિંદગી સહી વગરના ચેક જેવી છે. એકડા વગરના મીંડા જેવી નિરર્થક છે. આપણા જેવા કાળા માથાના માનવી આ વિશ્વમાં કંઈક રખડી રજડીને ખપી ગયા, પણ આપણા જેવા સામાન્ય અજ્ઞાની અને માયાના ગુલામ એવા માણસોને એમના ગામમાં પણ કોઈ ભાગ્યે જ ઓળખતું હોય. તો હવે સમગ્ર વિશ્વમાં આવા માણસોને કોણ ઓળખવાનું છે? વિશ્વમાં એમનું કયું મહત્વનું સ્થાન હોય? અલ્પજ્ઞ જીવ માને છે હું કંઈક છું, મારા જેવો જગતમાં કોઈ નથી. આ કેવું અને કેટલું મિથ્યા અભિમાન છે. સાચા સંત મહાત્માઓ આવા મિથ્યા અભિમાની જીવને મોટો મૂર્ખ માને છે. જીવ એમ માને છે કે મારા જેવો કોઈ મોટો નથી. સંતો વ્યંગમાં સમજાવે છે, હા ભાઈ તારી વાત ખરી, પણ તારા જેવો દેહ અભિમાની ભગવાનને ભૂલી માયાના પંચ વિષયોમાં લોલુપ રહેનાર મોટો મૂર્ખ બીજો કોણ હોય? ઈશ્વરે તને માનવીની જિંદગી આપી, દુર્લભ એવો માનવ દેહ આપ્યો, છતાં તે તારું આત્માનું કલ્યાણ ન સાધ્યું. ખરેખર તું આત્મઘાતી જ કહેવાય. એક સંતને પૂછવામાં આવ્યું કે મોટામાં મોટો હત્યારો કોણ કહેવાય? બ્રહ્મ હત્યારો, ગૌ હત્યારો, બાળ હત્યારો, આ સૌમાં મોટો હત્યારો કોણ કહેવાય? એ સંતે સરસ મજાનો જવાબ આપ્યો, જેણે પોતાના જીવનું શ્રેય ન કર્યું, જેને માનવ દેહ મળ્યો છતાં પોતાના મોક્ષનું સાધન ન કર્યું અને અમૂલ્ય માનવ દેહ વ્યર્થ ગુમાવી નાખ્યો, એ આત્મઘાતીથી મોટો હત્યારો બીજો કોણ હોઈ શકે? સૂતજી સાવધાન કરે છે. ભીષ્મની દ્રષ્ટિ ભગવાનની સામે છે.
તેમને પારાવાર પસ્તાવો થાય છે. મને સારી દુનિયા પિતામહ કહીને બોલાવે છે, પણ અર્જુને જે મેળવ્યું એ હું ન મેળવી શક્યો. છતાં મારા જેવાને દર્શન દેવા શ્યામ સુંદર અંત સમયે વધાર્યા, એ જ એની દયાળુતા છે. ભીષ્મની હાથ જોડી પગે લાગી શકાય એવી સ્થિતિ નથી. ભગવાન સામે ખુલ્લા નેત્રો રાખી રડેશ. ભૂતકાળ યાદ કરી ભગવાન શ્રી કૃષ્ણની આર્તનાદથી સ્તુતિ કરેશ. રડતી આંખે ભીષ્મ આ પ્રમાણે બોલે છે. ભીષ્મને એમનો રણ સંગ્રામ યાદ આવ્યો. તેથી નારાયણની સામે નેત્રો નીચે ઢાળી પ્રાર્થના કરતા આ પ્રમાણે કહે, હે કૃપાનાથ, મારા જેવો કોઈ અધમ નથી. તારા પિતાંબરને મેં ફાડી નાખ્યું, અર્જુનની છાતીને ચૂથી નાખી. પ્રભુ, તારા વક્ષસ્થળમાં બાણો માર્યા, જે વક્ષસ્થળમાં લક્ષ્મીજી જેવા જ્ઞાની ભક્તો નિવાસ કરીને પ્રેમના આધિક્યથી રહે છે. મહાત્માઓ જેના પર ચંદન પુષ્પની સતત અર્ચન પૂજન કરે છે, એવા તારા વક્ષસ્થળને મેં બાણોથી વીંધી નાખ્યું. આ મારી ક્રૂરતા છે. મારી પ્રતિજ્ઞાને સત્ય કરવા હે નારાયણ, તું રણભૂમિમાં રથની નીચે ઉતરો અને હાથમાં હથિયાર લેવરાવું, તો જ હું ભીષ્મ આવી મારી પ્રતિજ્ઞા સાચી કરવા વાસ્તે આપે રથનું પૈડું હાથમાં લીધું. મેં મારો દુરાગ્રહ છોડ્યો નહીં. હે કૃપાનાથ, તું દયાળુ છે, તે તારી પ્રતિજ્ઞા જતી કરી. ખરેખર જીવ દુરાગ્રહી છે. જીવ પોતાનું ધાર્યું ક્યારેય છોડતો નથી. ભગવાન જ્યારે ભક્ત આગળ પોતાનો પરાજય મેળવી રાજી થાય છે, ત્યારે જીવ વિજયથી રાજી થાય. જુઓ, ભાગવતજીના 10મ સ્કંદમાં ભગવાન કૃષ્ણલાલ માતા યશોદાને કહે, હે માં, તું મને બાંધીને ખુશ થતી હો ને તો હું બંધાઈ જાઉં. બાલકૃષ્ણલાલ દોરડાથી બંધાય છે અને મા આગળ પોતાનો પરાજય સ્વીકારી માને રાજી કરે છે. ભીષ્મ કહે છે, પ્રભુ, જ્યાં સુધી મારો મરણકાળ ન આવે ત્યાં સુધી આપના શ્યામ સુંદર સ્વરૂપના મને દર્શન થયા કરે એવી મારા ઉપર કૃપા કરો. ઉત્તરાયણનો સમય આવ્યા પહેલા ભીષ્મે પોતાનો દેહ બાણ શૈયા ઉપર ટકાવી રાખ્યા છે. ઉત્તરાયણ આવતા એમણે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો છે. એનું નામ સાચી જિંદગી જીવી ગણાય કે જેનું જીવન પ્રભુની ભક્તિમય હોય. બાકી કંઈક પાપી ઉત્તરાયણ કાળમાં મર્યા છે અને મરશે. એકાદશી અને હરિનવમીના રોજ પણ મરે છે. એથી શું થયું? આવા પુણ્યકાળમાં મરણ થવાથી શું મોક્ષ મળે છે? મોક્ષ તો ભગવાનના સાચા એકાંતિક ભક્તને જ મળે છે. પછી ભલે નહીં એનું મરણ ગમે તે કાળમાં થાય કે અપમૃત્યુથી મળે, દરેક વસ્તુ વેચાતી મળે છે, પણ ભગવાનની કૃપા ઓછી વેચાતી બજારમાં મળે છે. ભગવાનની કૃપા તો નારાયણના ચરણારવિંદની સેવાથી મળે છે, એમના અનન્ય આશ્રયથી મળે છે. ભીષ્મના મરણ પછી પાંડવોએ એમની ઉત્તર ક્રિયા કરી. હવે પાંડવોની રજા લઈ ભગવાન દ્વારકા પધાર્યા છે. સૂતજી સાવધાન કરે છે, હે ઋષિઓ, જતે દિવસે ઉત્તરાય પુત્રને જન્મ આપ્યો છે, જેને માતાના ઉદરમાં સાક્ષાત ભગવાનને નિહાળ્યા છે. આથી મહાત્માએ એ પુત્રનું નામ પરીક્ષિત પાડ્યું. પરી એટલે ચારે બાજુ, ઈક્ષત એટલે જોયું. માતાના ઉદરમાં ભગવાન સુદર્શન ચક્રથી એની રક્ષા કરતા હતા. અશ્વસ્થામાએ છોડેલા બ્રહ્માસ્ત્ર થકી એટલે ઉત્તરા થકી જે દીકરાનો જન્મ થયો
એનું નામ રાખવામાં આવ્યું પરીક્ષિત. પરીક્ષિતના જન્મથી સારાય રાજ્યમાં આનંદ છવાયો છે. સમય જતા એક દિવસ વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહ્યું કે હવે આ તમારી જિંદગીના છેલ્લા દિવસો છે, આ સમયને અંતકાળને હવે સુધારી લ્યો. વિદુરજીના સૂચનથી ધૃતરાષ્ટ્ર અને ગાંધીજીએ હસ્તિનાપુર છોડ્યું છે. ધૃતરાષ્ટ્રના ભાઈ વિદુરજી 100 કૌરવો મરી ગયા છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી જીવે છે. દરરોજ 5 પાંડવોમાં ભીમ છે, એને કુંતા માતાએ કહ્યું હતું કે તારા મા બાપ આ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી છે એવું જાણી અને તું એ રીતની સેવા કરજે. એટલે ભીમ દરરોજ ધૃતરાષ્ટ્રને જમાડવા માટે જાય, પણ ભીમ બોલ્યા વિના રહે. એ કે તમ તારે શાંતિથી પ્રેમથી જમજો, અંદર ઝેર નથી ભેળ્યું. ધૃતરાષ્ટ્રને સંભળાવે. વિદુરજી જાય અને ધૃતરાષ્ટ્રને કહે છે કે પાંડવોને આધારે જીવતા તને શરમ નથી આવતી? તે પાંડવોને મારી નાખવા માટે કેટલા ઉપાય કર્યા, અને આજ તું પાંડવોના આધારે હજી તને ભગવાન ભજવાનું ઘર છોડવાની ઈચ્છા નથી થતી? જીવવાની કેટલી તારે જીજીવિષા છે? અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપી ન મુંચતી આશા પિંડમ. આશારૂપી પિંડ હજી પણ છૂટતો નથી. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને એવો ઉપદેશ આપ્યો. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને લાગી આવ્યું રાત્રિના સમયે કોઈને ખ્યાલ ન આવે એ રીતે ગાંધારી અને ધૃતરાષ્ટ્ર ઘરનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા છે. સવારનો સમય થયો. દરરોજ ધર્મરાજા ધૃતરાષ્ટ્રને પગે લાગવા માટે આવે. ન જોતા વિચાર કરે કે ક્યાં ગયા હશે, શું થયું હશે. જંગલ પ્રત્યે જઈ પરમાત્માની આરાધના શરૂ કરી છે. આ બાજુ ધૃતરાષ્ટ્રના જવાથી યુધિષ્ઠિરને દુઃખ થયું, બધા પાંડવોને પણ દુઃખ થયું છે. પાંડવોની કથાથી ભાગવતજી એ સમજાવવા માગે છે કે વડીલો પ્રત્યે પુત્રોની કેવી ભાવના હોવી જોઈએ. પાંડવોએ હસ્તિનાપુરનું રાજ્ય મળ્યું ત્યાર પછી પણ 5 ભાઈઓએ સવારે સ્નાન આદિ નિત્યક્રિયા પરવારી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને એના મહેલે પગે લાગવા જાય, સાંજે પગચંપી કરવા જાય. અને આશ્ચર્ય તો એ છે કે જેના પર જુલમ ગુજારવામાં બાકી નહોતું રાખ્યું, જેને લાડવામાં ઝેર આપ્યું હતું, એ ભીમસેન ધૃતરાષ્ટ્રનો હાથ પકડી એને સ્નાન કરાવે, એને જમવા બેસાડે. એ આદિ સર્વ પ્રકારની સેવા કરે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પોતાના મૃત પુત્રો યાદ પણ ન આવવા દે એવી સંભાવનાથી સેવા કરે છે. આ રીતે સેવા કરતા વિદુરજીના સૂચનથી બંને જણ રાતમાં જ્યારે વન પ્રત્યે જતા રહ્યા ત્યારે દૈનિક ક્રમ પ્રમાણે યુધિષ્ઠિર મહારાજા મહેલમાં પગે લાગવા આવ્યા. પોતાના બંને વડીલોને નહીં જોઈ યુધિષ્ઠિર ગભરાઈ ગયા. સેવકોને પૂછતા ખ્યાલ આવ્યો કે તેઓ બંને એકાકી રાતે વનમાં ચાલ્યા ગયા છે. તેઓના વનમાં જવાના સમાચાર સાંભળી 5 ભાઈઓ રડ્યા છે. તેઓ કલ્પાંત કરવા લાગ્યા, અમારી સેવામાં કંઈક ભૂલ થઈ હશે, અમારાથી તેઓને કંઈક ઓછું લાગ્યું હશે, એટલે તેઓ બંને જતા રહ્યા છે. આ રીતે કલ્પાંત કરે છે. તેવામાં નારદજી ત્યાં આવ્યા છે અને એને પાંડવોને સમજાવ્યા ત્યારે તેઓ શાંત થયા. આ છે પાંડવોના જીવનની મધુરતા.
આવા જીવન જેમના છે તેઓના વેચાણ ભગવાન પણ બની જાય એમાં શું આશ્ચર્ય. સૂતજી બોલે છે કે હે ઋષિઓ, એક દિવસ યુધિષ્ઠિર અર્જુનને કહે છે, શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકા ગયા, એને ઘણો સમય થઈ ગયો છે, તું જા અને એના કુશળ સમાચાર જાણી આવ. પ્રભુની કુશળતાની તપાસ કરવા અર્જુન દ્વારકા ગયા. સમય ઉપર સમય ચાલ્યો જાય. આ બાજુ દ્વારકામાં પિંડારકના ઋષિઓના શ્રાપના કારણે યાદવો ભસ્મીભૂત બની ગયા છે. ભગવાનના આદેશને આધીન બની ઉદ્ધવજી ભગવાનની ચરણ પાદુકા લઈ બદ્રિકાશ્રમમાં ગયા. પીછે અર્જુન યાદવોની પત્નીઓને હસ્તિનાપુર લઈને આવતા હતા. આ બાજુ હસ્તિનાપુરમાં યુધિષ્ઠિર ચિંતા કરવા લઈ ગયા. અર્જુનના દ્વારકા ગયા ને ઘણો સમય થયો. તેઓ ભીમને પૂછે છે, ભાઈ ભીમ, અર્જુન હજી સુધી કેમ નહીં આવ્યા હોય? ભાઈ, મને ઉત્પાત બહુ દેખાય છે. કૂતરા રડે છે, ગીધની બૂમના શબ્દો સંભળાય છે, ગર્ધભો અવાજ કરતા દક્ષિણ દિશામાં જતા હોય એવું દેખાય છે. યુધિષ્ઠિર આ રીતે મહેલમાં ભીમને કહી રહ્યા છે. એવામાં અર્જુન આવી પહોંચ્યા. મહેલના દ્વારમાં જ યુધિષ્ઠિર સામે અર્જુને હાથ જોડ્યા. ધર્મરાજા બોલે, ભાઈ અર્જુન, તું અંદર તો આવ. અર્જુનની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. દ્વારકાધીશનું ધામ ગમન અર્જુનથી સહન થતું નથી. તેને યાદ કરીને મહેલના દ્વારમાં તેઓ રડી પડ્યા. યુધિષ્ઠિર કહે, અર્જુન, તું રડે છે કેમ? શું તારું કોઈ અપમાન કર્યું છે? તું ધર્મથી ભ્રષ્ટ થયો છું? તું રડે છે કેમ? અર્જુન પાસે તે શા માટે રડે છે એનો કોઈ જવાબ નથી. યુધિષ્ઠિર પૂછે છે, યાદવ બધા કુશળ ક્ષેમ છે ને? યાદવોનું દ્રશ્ય અર્જુનની આંખ આગળ તરવર્યા કરે. ફરી યુધિષ્ઠિર પૂછે છે, અર્જુન, આપણા ભગવાન નારાયણ કુશળ તો છે ને? ભગવાનની વાત તો કર. શ્રી નારાયણના કુશળ પૂછ્યા ત્યારે અર્જુને પોતાના માથાને દિવાલ સાથે ટેકવી દીધું. ધર્મરાજાને સામે બે હાથ જોડીને કહે, મોટા ભાઈ, હું નારાયણથી વિહોણો બન્યો. જે નારાયણના આપ કુશળ પૂછો છો એ ભગવાન મનુષ્ય લીલાની સમાપ્તિ કરી પોતાના ધામમાં પધારી ગયા છે. જેના આપ સમાચાર પૂછો છો એ યાદવ કુળનો સંહાર થઈ ગયો. હું એકલો બાકી રહ્યો છું. મને દુઃખ થાય છે કે જગતના માલિક દેવ ભગવાન પાસે મેં મારો રથ હંકાયો. આ રીતે કૃષ્ણ ભગવાન ધામ ગમન કર્યા પછી અર્જુન જ્યારે સારી યાદવ પત્નીઓ એને લઈને જતા હતા, કાબાએ લૂંટી લીધા. સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન. અર્જુન કાબે લૂંટિયા, વહી ધનુષ વહી બાણ. વાલા ભક્તજનો, અમે ભાગવતજીમાં 5 પાંડવો હસ્તિનાપુર છોડી અને સ્વર્ગારોહણ કરશે. એ બાકીની સારી કથાઓ આપણે કાલે શ્રવણ કરીશું. આજે વાલા ભક્તજનો, પવિત્ર રક્ષાબંધન પૂનમનો દિવસ. આજે ઘણા બધા ભક્તજનો પૂનમના દિવસે ભગવાનના દેવોના દર્શન કરવા માટે પધાર્યા. ખરેખર દર પૂનમે થેરી હિલ મંદિરના દેવો મહાપ્રતાપી ઘણા બધા ભક્તોના સંકલ્પો પૂરા કરી રહ્યા છે. ભગવાન પ્રત્યે શ્રદ્ધા હોવાને કારણે દર પૂનમે દૂર દૂરથી ઘણા ભાઈઓ અને બહેનો ભગવાનના દર્શન કરવા માટે પધારતા હોય છે. એમાંય રક્ષાબંધન એટલે હિન્દુ સંસ્કૃતિનો મોટામાં મોટો ભાઈ બહેનનો પ્રેમનો અજોડ તહેવાર એટલે રક્ષાબંધનનો દિવસ કહેવાય. તો વાલા ભક્તજનો, આજે બધા ભાઈ બહેનોએ
ભગવાનની પ્રસાદીની રક્ષાઓ બાંધી ભગવાનને પ્રાર્થના કરીએ. બસ અત્યાર સુધી બધાએ ભગવાને કોરોના થકી રક્ષણ કર્યું અને કાયમને માટે બધાનું આરોગ્ય અને આ વાયરસ થકી ભગવાન રક્ષા કરે એવી આજના દિવસે સ્વામિનારાયણ ભગવાન સારાય દેવોના ચરણોમાં પ્રાર્થના કરું છું. વાલા ભક્તજનો, આપણે 1 મહિના સુધી ઠાકોરજીને હિંડોળે ઝુલાવ્યા. એમાં ઘણા બધા ભક્તજનોએ આપણે $51ની સેવા રાખેલી હતી. એમાં શનિવારે અમુક ભક્તજનોએ જે નામ લખાવેલા હતા એના નામ બોલ્યો હતો. હવે જે હરિભક્તોની સેવા આવેલી છે અત્યારે હું નામ જાહેર કરું છું. પટેલ રેખાબેન કિરીશભાઈ પટેલ પલિયડ, પટેલ અશોકભાઈ રાજપુર, પટેલ જલ્પાબેન પટેલ રેખાબેન રમેશભાઈ, પટેલ લીલાબેન કાંતાભાઈ વડુ, કાંતિલાલ પટેલ લીલાબેન કાંતિલાલ, પટેલ કૃણાલભાઈ કિરણભાઈ સેલત, આ મુંબઈના છે. એમના દીકરાની 8મી વર્ષગાંઠ નિમિત્તે આજે પૂનમની એમના તરફથી સભા રાખવામાં આવેલી છે. ભક્તજનો, પટેલ કનુભાઈ ડાયાભાઈ કાંઠા, પટેલ સંજયભાઈ ડીંગુચા, પટેલ શૈલેષભાઈ કાંતિભાઈ પટેલ, જિજ્ઞેશ સોની, ગીતાબેન વિષ્ણુભાઈ મોખાસણ. આટલા ભક્તજનોએ હિંડોળાની સેવા આપી અને ભગવાનનો રાજીપો આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. વાલા ભક્તજનો, આપણે જે હિંડોળા કર્યા એમાં બોબીભાઈ એના પરિવાર ઘરેથી એક હિંડોળો સુંદર મજાનો આખું બ્રહ્માંડ બનાવીને લાવ્યા હતા. આજે પૂનમનો રાખડીનો હિંડોળો ડેનીભાઈ એની બહુ મોટી સેવા રહેલી છે. દર શનિવારે ડેનીભાઈ સમય કાઢી અને કવૂત ગેમ અને કીર્તન ભક્તિ સારું જે કોમ્પ્યુટર ઉપર બેસી અને સેવા બજાવી રહ્યા છે તેને એકવાર આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. બંને ભક્તજનો ઘરે હિંડોળા બનાવી અને લાવ્યા હતા. આજે ડેનીભાઈ જે હિંડોળો રાખડીનો લાવ્યા એમાં ભગવાન ઝૂલી રહ્યા છે. પછી પવિત્રાનો હિંડોળો આપણા મંદિરમાં ઘનશ્યામભાઈએ જ કર્યો હતો. તો વાલા ભક્તજનો, આપણે બીજના દિવસે હિંડોળા પૂરા થશે અને પારણીએથી પ્રભુ સિંહાસનમાં બેસી અને દર્શન આપશે. ત્યારબાદ હવે ટૂંક સમયમાં જ ભક્તજનો જન્માષ્ટમીનો ઉત્સવ આવી રહ્યો છે. સારાય બ્રહ્માંડોના આધાર, સારાય ભારતીય સંસ્કૃતિના આરાધ્ય દેવ એટલે કૃષ્ણ ભગવાન કિશન કનૈયા એમનું પ્રાગટ્ય દિવસ એટલે જન્માષ્ટમી રાત્રિના 12 વાગ્યે સારાય ભારતભરમાં તમામ હિન્દુઓ બહુ સરસ રીતે જન્મોત્સવ પ્રાગટ્ય દિવસ ઉજવતા હોય છે. વિદેશોની ભૂમિ ઉપર પણ આપણા બધા મંદિરોમાં ઉત્સવ મનાવતા હોય છે. પણ કોરોનાના કારણે હજી કાંઈ આપણે નિર્ણય લીધો નથી. જે રીતે હરિભક્તોનું સૂચન હશે એ પ્રકારે આપણે ઉત્સવ મનાવીશું. તો કદાચ જન્માષ્ટમીના ઉત્સવના કોઈ પણ હરિભગતને યજમાન થવું હોય તો તેઓ પોતાના નામ લખાવી દેજો. અને પૂનમના યજમાનો જે હરિભક્તો થયેલા છે 22-23 એમના નામ અત્રે જાહેર કરું છું. અલ્પેશભાઈ, ભૂપેન્દ્રભાઈ, દીપેશભાઈ, ગિરીશભાઈ, હસમુખભાઈ, જીમિતભાઈ, જીતેન્દ્રભાઈ, કનુભાઈ, મનીષકુમાર, નવીનભાઈ, રાજુભાઈ, રોહિતભાઈ, શૈલેષભાઈ, સમીરભાઈ, સુભાષભાઈ,